અને લોકસભા ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર આપવામાં આવેલા નિવેદનને લઈ વિવાદનો મતપૂડો છંછેડાયો છે, જે શાંત થવાનું નામ નથી લઈ રહ્યો। ત્યારે મોરબીના હળવદમાં ક્ષત્રિય સમાજના યુવાનો અને આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। કરણી સેનાના નેજા હેઠળ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો અને આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી, તેમજ રૂપાલાના નિવેદનને લઈ વિરોધ નોંધાવ્યો હતો। કે ભાઈ આની ટિકિટ રદ થવી જોઈએ। અમારી 90 સંસ્થાઓ છે, એના સંકલન સમિતિના અધ્યક્ષ અમારે વીરભદ્રસિંહજી છે, એ અમને જે આદેશ આપશે હાલશે। કોઈ 5-10 માણસથી સમાજ નથી હાલતો, 5-10 આગેવાનોથી સમાજ નથી હાલતો। સમાજ આખી 90 સંસ્થાઓ ચલાવે છે। એ 90 સંસ્થાઓ જે અમને આદેશ કરશે એ કરશું, અને આગામી સમયોની અંદર હરેક આ માણસોને અમે લઈને હાલશું, હરેક વર્ણને અમે લઈને હાલશું। કે આ અમારી કોઈ સમાજ હારે, કોઈ વ્યક્તિ હારે કે કોઈ કોમ હારે વિરોધ નથી। અમારો માત્ર ને માત્ર પરસોત્તમભાઈ રૂપાલાની સામે વાંધો છે કે એમની ટિકિટ રદ કરો। જ્યાં સુધી એમની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી ક્ષત્રિય સમાજ ચેનથી બેસવાનો નથી, કારણ કે એને એક તીર માર્યું છે। ક્ષત્રિય સમાજને શાસક પક્ષથી એક દૂર રાખવાનો ગોલ અને અંદરો અંદરના સમાજને બે ભાગલા કરવાનું એનું વર્તન ગઈકાલે ફલિત થઈ ગયું છે। એનો અહમ જ્યાં સુધી આ ટિકિટ નહીં પાછી ખેંચાય ત્યાં સુધી ક્ષત્રિય સમાજ ચેનથી બેસવાનો નથી। મિત્રો, સમાજથી સૌ ઉજળા હોય છે, અમારો કોઈ વ્યક્તિ કે કોઈ પક્ષ હારે વાંધો નથી, સમાજ આઈને સૌ ઉજળા છે। એટલે મને પણ જ્યારે મારો સમાજ કહે છે, મારું પણ નાના મોટા રાજકીય પક્ષમાં પ્રધાન છે, હું મારા હોદ્દાઓ પર રાજીનામું આપી આ સમાજનું બળ બની ઝાલાવાડની 13 સીટમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે અમે સંમેલનો કરશું। જો સરકાર નમતી નહીં હોય, અમે બીજો અમારો કોઈ વાંધો નથી।